રાજકોટ શહેરમાં ગુનેગારોને મોકળું મેદાન મળી ગયું હોય તેવું લાગી રહ્યું છે। લુખ્ખા તત્વોએ સોડા શોપના માલિક જોડે પૈસા ન દેવાની વાતને લઈ ઝઘડો કર્યો હતો। 3 લુખ્ખા તત્વોએ મારામારી કરતા અફરાતફરીના દ્રશ્યો સર્જાયા હતા। સીસીટીવીમાં સ્પષ્ટ જોઈ શકાય છે કેવી રીતે અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા અનિરુદ્ધ નકુમ અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। અનિરુદ્ધ, રાજકોટમાં ફરી એક વખત અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો। સીસીટીવીમાં સ્પષ્ટ જોઈ શકાય છે સોડા શોપ પર જે આતંક મચાવ્યો છે। કયા વિસ્તારની આ ઘટના છે? શા માટે આ પ્રકારના દ્રશ્યો સર્જાયા? ખાસ કરીને રાજકોટની વાત કરવામાં આવે તો ગઈકાલે જે સ્પાની ઘટના હતી જ્યાં પણ લુખાઓ ખુલ્લેઆમ લોકોને મારવા, કર્મચારીઓને મારવામાં દોડી આવ્યા હતા। ત્યારબાદ આજની એક બીજી ઘટના છે કે તમે આખું શાસ્ત્રી મેદાન પાસે એક પાનની દુકાન જ્યારે ગ્રાહક આવીને સોડા માંગે છે તે પૈસાની લેતી જતી માત્ર જે આખો મામલો છે તેને લઈને આખી સીસીટીવી કેમેરામાં આખી જે લુખા તત્વો કેવી રીતે રાજકોટની અંદર આતંક મંડાવે છે ચોખ્ખું દેખાઈ રહ્યું છે। બિલકુલ અનિરુદ્ધ, જે લુખ્ખા તત્વો દ્વારા આ પ્રકારનો આતંક મચાવવામાં આવ્યો છે, પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી આ લોકો વિરુદ્ધ કરવામાં આવી છે? આજે સોડાનો જે આખો જે મામલો છે તે ખાલી સીસીટીવી કેમેરા જ આવ્યા છે। પોલીસે જે ફરિયાદી છે તે અત્યારે પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ નોંધાવશે। ત્યારબાદ આ જે લુખ્ખા તત્વો છે તેનો ઝડપી લેવા માટે પોલીસની આગળની કાર્યવાહી શરૂ કરશે। બિલકુલ અનિરુદ્ધ, આપનો આભાર સમગ્ર માહિતી માટે। રાજકોટમાં ફરી એક વખત અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે। ગઈકાલે સ્પાના કર્મચારીની જે રીતે અપહરણ કરવામાં આવ્યું હતું અને તેમને ઢોર માર મારવામાં આવ્યો હતો, ત્યારબાદ ફરી એક વખત આજે સોડા શોપ પર જે આતંક મચાવવામાં આવ્યો છે આવારા તત્વો દ્વારા, તેના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા હતા। ગોધરામાં